હેલો, મારું નામ રૂપલ છે. હું એક રજિસ્ટર્ડ નર્સ છું અને પેલિએટિવ કેરમાં કામ કરેલું છે. આ એપિસોડમાં હું હેલ્થકેર પ્રોફેશનલ્સ, ખાસ કરીને નર્સિસ સાથે વાત કરવાની છું કે પેલિએટિવ કેર કોન્વર્ઝેશન્સ ક્યારે અને કેવી રીતે શરૂ કરવાનું. તો ચાલો થોડા અઘરા ક્વેશ્ચનો આગલા એપિસોડમાંથી રિફ્રેશ કરીએ. નંબર 1, શું પેશન્ટ અત્યારે કમ્ફર્ટેબલ છે? નંબર 2, હોસ્પિટલમાં રહેલા પેશન્ટ માટે જે આઈવી મેડિકેશન્સ છે એ આપણે ઓરલ મેડિકેશન્સમાં કન્વર્ટ કરીએ પેશન્ટ ઘરે જાય ત્યારે, તો શું પેશન્ટ કમ્ફર્ટેબલ ઘરે રહેશે? જો નહીં તો પ્લાન છે? નંબર 3, શું પેશન્ટ ફ્રીક્વન્ટ ફ્લાયર છે, એટલે કે સિમ્ટમ મેનેજમેન્ટ માટે હોસ્પિટલમાં વારંવાર આવે છે? નંબર 4, શું ફેમિલી બર્નઆઉટ થઈ રહ્યું છે? ઘરે ઇનફ સપોર્ટ કે રિસોર્સિસ છે? નંબર 5, શું તમને ડર લાગે છે કે પેલિએટિવ કેરની વાત કરવાથી પેશન્ટ અને ફેમિલી અથવા કે ડૉક્ટર અપસેટ થઈ જશે કારણ કે એવું લાગે છે ને હારી ગયા છે? જો ઉપરના મોટાભાગના પ્રશ્નોનો જવાબ હા છે, તો તમે ઓલરેડી રાઇટ ડિરેક્શનમાં વિચારી રહ્યા છો. આ પેશન્ટ અને ફેમિલીને પેલિએટિવ કેરનો એક્સ્ટ્રા સપોર્ટ ફાયદાકારક થઈ શકે છે. તો નર્સિસ, તમે હેલ્થકેર સિસ્ટમનું એક બેકબોન છો, એક થડ છો. પેશન્ટ અને ફેમિલીને તમે હોસ્પિટલના ફ્લોર ઉપર સૌથી વધુ સારી રીતે ઓળખો છો. જો પેશન્ટ અથવા ફેમિલીને એડિશનલ સપોર્ટ માટે રિસીવ કરવા માટે તૈયાર હોય તો સોશિયલ વર્કર સાથે ટીમ અપ થઈ જાઓ. એમની સાથે હાથ મેળવો અને કન્વર્ઝેશન જેન્ટલી શરૂ કરો. પેશન્ટને પૂછો કે સિમ્ટમ્સ ઘરે કેવા રહે છે? અમે મેડિકેશન્સ જે તમને આપીએ છીએ તે તમને કમ્ફર્ટેબલ લાગે છે? જો એનો જવાબ ના હોય તો કહો કે એક પેલિએટિવ કેર ટીમને હું જાણું છું, એને ઘરે આવીને સિમ્ટમ મેનેજ કરી શકે છે. તમે જે ટ્રીટમેન્ટ કરો છો એને બંધ કરવાની જરૂર નથી. એ તેમની સ્પેશિયાલિટી છે. જો તમને ઇન્ટરેસ્ટ હોય તો ડૉક્ટર સાથે વાત કરો કે પછી તમે વાત કરી શકો છો. પૂછવામાં તો કોઈ હાર્મ નથી, બસ એટલું જ. ડૉક્ટરને યાદ કરાવો કે પેશન્ટના એરિયામાં એક પેલિએટિવ કેર અવેલેબલ છે. આ ફ્રીક્વન્ટ હોસ્પિટલ વિઝિટ રિડ્યુસ કરવામાં મદદ કરે છે અને આ હોસ્પિટલ અથવા ડૉક્ટરને નુકસાન નથી થતું. ડૉક્ટર રેઝિસ્ટ કરે એ રિયાલિટી છે, એ થોડુંક અપસેટ થાય તે બી રિયાલિટી છે. આ કોમ્પિટિશન નથી. હોસ્પિટલ, નર્સિંગ હોમ, હોમ હેલ્થ અને પેલિએટિવ કેર આ બધાની વચ્ચે કોઈ કોમ્પિટિશન નથી. એક ટીમ તરીકે આ બધાને એક ગોલ તરીકે કામ કરવું પડે. પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરવા માટે અને ફેમિલી બર્નઆઉટ ના થાય એના માટે. હવે આગલા એપિસોડમાં હું પેલિએટિવ કેર એલિજિબિલિટી વિશે વાત કરીશ. ફેમિલીઝ શું પૂછે અને પેશન્ટને રાઇટ કેર કેવી રીતે મળે. તો હવે આપણે મળીએ આગલા એપિસોડમાં.